અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળક તસ્કરીનો પર્દાફાશ કર્યો છે। નોબલનગર પાસે કારમાંથી નવજાત બાળક સાથે 3 શખ્સો ઝડપાયા છે। ત્યારે 3.65 લાખમાં હિંમતનગરથી યુનુસ પાસેથી નવજાત બાળક ખરીદ્યું હતું। હૈદરાબાદના એજન્ટ નાગરાજને વેચવા માટે જતા હતા અને આરોપીઓ નોબલનગરથી એરપોર્ટ પહોંચે તે પહેલા જ મહિલા સહિત 3ની ધરપકડ કરવામાં આવી। બાતમીના આધારે રોશન અગ્રવાલ તેમજ વંદના પંચાલ અને સુમિત યાદવની ધરપકડ કરવામાં આવી। વંદના અને રોશન અગાઉ પણ બાળ તસ્કરીમાં ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે માનવ તસ્કરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। એક યુનુસ નામની વ્યક્તિ જે છે જે ઈડર દાંતા રોડ જે છે ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા। આજે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે, એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં આના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા, આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે। ડાંગમાં દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાને ન્યાય માટે રજૂઆત કરવામાં આવી તો ડાંગ સ્વરાજ આશ્રમ શાળામાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ફરિયાદમાં આરોપીને કડક સજા માટે ગામ લોકોની કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। પીડિતાને ન્યાય માટે ધારાસભ્ય વિજય પટેલ સાથે ગામ લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તો ધારાસભ્ય વિજય પટેલે કહ્યું કે આ ડાંગ જિલ્લા માટે દુઃખદ અને કલંકિત ઘટના, આરોપીને કડક સજા થાય તે માટે જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં કરીશું। ખૂબ આક્રોશ છે કે આ ડાંગ માટે ખૂબ ખરાબ ઘટના બની છે। ત્યારે આ ડાંગના તમામ લોકોએ એક નિર્ણય કર્યો છે કે જે પણ વ્યક્તિએ આ ખરાબ દુષ્કર્મ કર્યો છે એવાને એને સજા મળવી જોઈએ અને જે દીકરી છે દીકરીના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ। મહીસાગરના લુણાવાડાના ભાણપુર ગામે તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। 4 જેટલા શખ્સોએ ખુલ્લા મકાનને નિશાન બનાવ્યું, ઘરના સભ્યો જાગી જતા પરિવારને બંધક બનાવ્યા અને ઘરમાંથી 1.5 લાખની રોકડ અને 4 લાખના દાગીના લઈ ફરાર થઈ ગયા। ઘરમાં હાજર 5 જેટલા લોકોને બંધક બનાવી ઢોર માર માર્યો તો મકાન માલિકને દોરડેથી લટકાવીને અન્ય મકાનો ખોલવા માટે પ્રયત્ન કર્યો હતો। સંઘર્ષ કરતા મકાન માલિકને પગના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો તો ઘરના સભ્યોના મોબાઈલ ફોન પણ પડાવી લીધા હતા અને કટર વડે જાળી કાપીને 4 જેટલા તસ્કરો ઘરમાં ઘૂસી ગયા હતા। 4 જણ હતા અને 4 જણ આવ્યા તેવા એમને બાજી પડ્યા અને મોબાઈલ લઈ લીધો। પહેલા મોબાઈલ લઈને મોઢા પર પટ્ટીઓ બાંધી દીધી, હાથ પગ બાંધી દીધા અને અમને કોઈને અવાજ કરવા દીધો નહીં। દાદા હતા બાજુમાં, દાદા બાજુમાં એક માણસ બેઠો અને પછી હું ઉપર હતી, હું ઉપર રહીને હું સીડીમાં બધું જોઈ રહી પણ મારાથી બોલાયું નહીં। બાજુમાંથી કોઈને સવરાયા ઉઠાડાયા ના, અમારો જીવ જોખમમાં હતો। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનના વિરોધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ડિમોલેશનનો વિરોધ કરનાર ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવનો પત્ર સામે આવ્યો છે। નરેન્દ્ર ડવે જ નદી કાંઠાના દબાણો દૂર કરીને ટીપીનો રોડ ખુલ્લો કરવા માટે પત્ર લખ્યો હતો તો મુખ્યમંત્રીને સંબોધીને લખવામાં આવેલો પત્ર વાયરલ થયો છે। ભાજપના કોર્પોરેટરની કરણી અને કથની વચ્ચે ફેરફાર જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની વોટ બેંક જાળવી રાખવા સ્થાનિકોની સાથે હોવાનો ડોળ કરતા હોવાની ચર્ચા સામે આવી છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, ભાજપના કોર્પોરેટર દ્વારા ખુદ પોતે જ પત્ર લખવામાં આવ્યો અને ત્યારબાદ જનતાની વચ્ચે રહીને તેમનો સાથ આપવાનો ડોળ કરવામાં આવ્યો છે। ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં તો આજરોજ સવારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં વોર્ડ નંબર 18ના જે કોર્પોરેટર છે નરેન્દ્ર ડવ તેમના દ્વારા પોતે સ્થાનિકોની સાથે છે અને પોતે જંગલેશ્વર વિસ્તારના લોકોની સાથે છે અને ડિમોલેશનનો પોતે વિરોધ કરી રહ્યા છે તેવું વાતચીતમાં જણાવ્યું હતું। જો કે ત્યારબાદ જે ભાજપના જે કોર્પોરેટર છે નરેન્દ્ર ડવ તેમનો એક પત્ર સામે આવ્યો છે અને નરેન્દ્ર ડવ દ્વારા પોતાના લેટર હેડ ઉપર નદી કાંઠાના જે દબાણો દૂર કરીને ટીપીનો રોડ ખુલ્લો કરવા બાબતે મુખ્યમંત્રીને સંબોધિત જે પત્ર લખવામાં આવ્યો છે આ પત્ર છે તે વાયરલ થયો છે
અને આ વાયરલ થયેલા પત્રને આધારે ભાજપના કોર્પોરેટરની કરણી અને કથણી વચ્ચે ફેરફાર હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે હાલ આગામી મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે પોતાની વોટ બેંક જાળવી રાખવા માટે સ્થાનિકો સાથે પોતે દોડ કરતા હોવાની ચર્ચા છે તે પણ હાલ શરૂ થઈ છે. જે અંકિત, ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન લોકોનું કયા પ્રકારનું રિએક્શન હતું અને હવે આ પ્રકારે જ્યારે પત્ર જે છે તે વાયરલ થયો છે, લોકોનું શું કહેવું છે? ચોક્કસ, ખાસ કરીને ડિમોલેશનની પ્રક્રિયાની જો વાત કરવામાં આવે તો ડિમોલેશનની પ્રક્રિયા છે તે ડિસેમ્બર 2025 થી શરૂ થઈ ચૂકી છે. ક્રમશઃ નોટિસો છે તે પણ પાઠવવામાં આવી રહી છે. સાથોસાથ કલેક્ટર તંત્ર દ્વારા જે ત્યાંના રહીશો છે કે જેમના ગેરકાયદેસર મકાનો છે કે તેમના દબાણો છે તે દૂર કરવામાં આવનાર છે, તેમને પણ 3 વખત છે તે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા છે તે સાંભળવામાં આવ્યા છે ને 2 દિવસ પૂર્વે 202 અંતર્ગત નોટિસ છે તે પણ પાઠવવામાં આવી છે. આગામી 7 દિવસનો સ્વેચ્છાએ પોતાના દબાણો છે તે દૂર કરવા સમય છે તે પણ કલેક્ટર તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે. જો કે આજે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હજુ સુધી ડિમોલેશનની કોઈ તારીખ નક્કી થઈ નથી, પરંતુ હાલ અત્યારે 2 દિવસ પૂર્વે 1300 થી વધુ જે આસામીઓ છે કે જેમના ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા છે તે આસામીઓને છે તે 202 અંતર્ગત નોટિસ છે તે પાઠવવામાં આવી છે. જે અંકિત, એટલે એક તરફ નોટિસો પાઠવવામાં આવી રહી છે તેની કામગીરી પણ કરવામાં આવનાર છે, એટલે અહીંયા શું લાગી રહ્યું છે કે આ જે દોડ કરવામાં આવ્યો છે માત્ર શું પોતાના મતો જે છે તે સાચવવા માટે, વોટ બેંક સાચવવા માટે આ દોડ કરવામાં આવી રહ્યો છે? ચોક્કસ, વોટ બેંક સાચવવા માટે જ દોડ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 15 થી 20 દિવસ પૂર્વે કોંગ્રેસ દ્વારા અહીંયા જંગી જનસભાનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના જે નેતાઓ છે, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ છે તે પણ આવી પહોંચ્યા હતા. સાથોસાથ વાત કરવામાં આવે તો જંગલેશ્વર વિસ્તારમાં આવેલા જે ક્રિષ્ના ચોક છે, આ ક્રિષ્ના ચોક ખાતેથી રેલી છે તે સોરઠિયાવાડી સર્કલ સુધી પહોંચી હતી. સાથોસાથ કોંગ્રેસના જે ગુજરાત પ્રદેશના જે નેતાઓ છે તેમને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું ને સાથોસાથ જ્યાં સુધી અહીંના જે ગેરકાયદેસર દબાણકર્તાઓ છે તેમને વૈકલ્પિક જગ્યા જ્યાં સુધી તંત્ર દ્વારા ફાળવવામાં ન આવે ત્યાં સુધી તેમના મકાનો હટાવવામાં ન આવે, તેમના મકાનો જે છે તે તોડી પાડવામાં ન આવે તે પ્રકારની રજૂઆત છે તે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા છે તે કરવામાં આવી હતી. જે અંકિત, આપે પણ કહ્યું કે જ્યારે સવારે વાતચીત થઈ હતી નરેન્દ્ર ડવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ જનતાની સાથે છે અને તેઓ પણ આ જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તેનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે આ પ્રકારનો જે પત્ર જે છે તેમનો વાયરલ થયો છે, હવે શું જવાબ આપશે તેઓ? અંકિત, ચોક્કસ, નરેન્દ્ર ડવનો ત્યારબાદ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ટેલિફોનિક છે તે સંપર્ક પણ સાધવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી તેમનો સંપર્ક છે તે નથી થઈ શક્યો. બીજી તરફ જે સ્થાનિકો છે તેઓ આરોપ પણ લગાવી રહ્યા છે કે અમારા જે ધારાસભ્ય છે તે ખાસ કરીને ગુમ જણાઈ રહ્યા છે. જંગલેશ્વર વિસ્તાર છે કે જે વિધાનસભા 68 એટલે કે જે વિધાનસભા પૂર્વ વિધાનસભા બેઠક ગણવામાં આવે છે કે જ્યાંના ધારાસભ્ય હાલ ઉદય કાનગડ છે, ત્યારે ઉદય કાનગડ પણ અમારી વહારે નથી આવ્યા, આ પ્રકારનો આરોપ છે તે સ્થાનિક દ્વારા છે તે લગાવવામાં આવ્યો છે. બીજી તરફ ખાસ કરીને વાત કરવામાં તો જિલ્લા કલેક્ટરે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જે કંઈ પણ કામગીરી થઈ રહી છે તે કાયદાના નીતિ નિયમ મુજબ છે તે કરવામાં આવી રહી છે. ડિસેમ્બરથી જે તમામ જે સ્થાનિકો છે, ખાસ કરીને જે દબાણકર્તાઓ છે કે વર્ષોથી જે આજી નદીના કાંઠે જે દબાણકર્તાઓએ પોતાના મકાનો છે, પોતાની ઓરડીઓ છે તે બનાવી લીધા છે અને અંદાજિત 25 થી કોઈ 25 વર્ષથી વસવાટ કરી રહ્યું છે, કોઈ 30-35 વર્ષથી, કોઈ 40 વર્ષથી વસવાટ કરી રહ્યું છે. આ પ્રકારના જે દબાણકર્તાઓ છે તેમના દબાણો છે તે દૂર કરવામાં આવશે, કારણ કે જ્યારે ચોમાસું આવે છે ત્યારે આજી નદીમાં 2 કાંઠે વહેતી હોય છે, ત્યારે આ પ્રકારની જે નદીના પટમાં જે લોકોના ઓરડા આવેલા છે, તેમની ઓરડીઓ આવેલી છે, તેમના મકાનો આવેલા છે, તેમાં પાણી પણ ઘૂસી જવાનો બનાવ છે તે સામે આવતો હોય છે અને તેના જ કારણે તંત્ર દ્વારા જે તમામ જે લોકો છે કે જે નીચાણવાળા વિસ્તારોમાં રહે છે તેમનું રેસ્ક્યુ કરવા સહિતની ફરજ છે તે પણ પડતી હોય છે. જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટની આ ઘટના કે જ્યાં હવે ડિમોલેશનની કામગીરી કરવામાં આવનાર છે અને તે પહેલા
ડિમોલેશનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે. તો બીજી તરફ ભાજપના જે કોર્પોરેટર છે તેમના દ્વારા વાતચીત કરવામાં આવી હતી કે હું જનતાની સાથે છું અને મારા દ્વારા પણ આ જે ડિમોલેશનની કામગીરી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક બીજું જ દર્શાવી રહી છે, કારણ કે તેમનો જ પત્ર જે છે, જે રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે, દબાણ જે હટાવવાની વાત કરવામાં આવી છે, તે પત્ર હાલ વાયરલ થઈ રહ્યો છે. રાજકોટના વેશ્યામાં માતાની છેડતીનો બદલો લેવા પુત્રએ